વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આશ્રિત દીકરીના લગ્ન શરણાઈના મધુર સુરો સાથે વાજતે ગાજતે દીકરીની વિદાય। વડોદરા જિલ્લાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહ પરિવાર જેવી હૂંફ અને ઘર જેવી છત્રછાયા આપતું એક સુરક્ષિત આશ્રય આજે ખુશીના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું। જે ક્યારેક સંઘર્ષની કહાણીઓ ગુંજતી હતી, ત્યાં આજે લગ્નની શરણાઈ અને મીઠા લગ્ન ગીતોના સ્વર સંભળાઈ રહ્યા છે। છેલ્લા 14 વર્ષથી અહીં આશ્રિત રહેતી દીકરી દીપાના લગ્નનો આ વિશેષ પ્રસંગ હતો। દીકરીના ચહેરા પરનું સ્મિત અને ભીની આંખોમાં નોડક વિશ્વાસ સરકારશ્રીના સંવેદનશીલ અને માનવતાભર્યા અભિગમની જીવંત સાબિતી બની રહ્યા હતા। નારી સંરક્ષણ ગૃહ ત્યજી દેવાયેલી અનાથ અને નિરાધાર મહિલાઓને સુરક્ષિત નિવાસ સાથે સન્માનભેર જીવન જીવવાની તક આપે છે। મહિલાઓને આત્મનિર્ભર બની સ્વાભિમાનપૂર્વક રોજગારી મેળવવા પ્રેરિત કરવામાં આવે છે। અહીં આશ્રિત દીકરી લગ્નયોગી બને ત્યારે સરકાર શ્રી પરિવાર બની તેની સાથે મજબૂત રીતે ઊભી રહે છે। ઉચ્ચ અધિકારીઓની સમિતિ દ્વારા યોગ્ય પાત્રની પસંદગી કરી પરિવાર અને યુવકની સંપૂર્ણ તપાસ, કેરેક્ટર સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશનની જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંનેની સંમતિથી વિધિવત લગ્ન યોજવામાં આવ્યા છે। દીકરીના લગ્નનો સંપૂર્ણ ખર્ચ સરકાર શ્રી વહન કરે છે, જેમાં ₹50,000 લગ્ન ખર્ચ, ₹50,000નું સોનું અને ₹50,000નું નેશનલ સેવિંગ્સ બોન્ડ કન્યાદાન રૂપે અર્પણ કરવામાં આવે છે। સંપૂર્ણ રીત રિવાજો અને વૈદિક વિધિઓ સાથે ભવ્ય આયોજન કરી દીકરીને પરિવારની કમી અનુભવાય નહીં તે રીતે સન્માનભેર નવા ઘરે વિદાય આપવામાં આવે છે। આ જ છે સાચી સમાજ સેવા અને સંવેદનાની પ્રેરક મિસાલ।